જય માતાજી। આજે હું બનાવીશ મસાલા પાપડ। તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ। તો પાપડને મેં તળી લીધા છે, તમે શેકીને પણ લઈ શકો છો। લીંબુ, સેવ, કોબીજ ઝીણી કટિંગ કરેલી, ડુંગળી ઝીણી કટિંગ કરેલી, લીલા ધાણા, લાલ મરચું પાવડર, ચાટ મસાલો, ટમેટું અને કાકડી। તો હવે આપણે મસાલા પાપડ માટેનું સ્ટફિંગ બનાવી લઈએ। તો આપણે કોબીજ ઝીણું કટિંગ કરીને લીધું છે, કાકડીને પણ એકદમ સરસ ઝીણી ઝીણી આપણે કટિંગ કરી લીધી છે। હવે તેમાં આપણે ટમેટાં એડ કરીશું, ડુંગળી એડ કરીશું। દરેક વસ્તુ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। લીલા ધાણા। હવે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈએ। તો આપણે આમાં ચાટ મસાલો કે લાલ મરચું એટલું જ આપણે એડ કરીશું। ચાટ મસાલો કે મીઠું નહીં એડ કરીએ। જો આપણે મીઠું એડ કરીશું કે ચાટ મસાલો પાણી થઈ જશે, માટે આમાં લાલ મરચું પાવડર એડ કરીશું। તો એકદમ સરસ કલરફુલ આપણું મસાલા પાપડ માટેનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે। હવે મસાલા પાપડ બનાવી લઈએ। મસાલા પાપડ બનાવવા માટે મેં પાપડને તળી લીધો છે અને તેની ઉપર આપણે થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું। ચાટ મસાલો એડ કર્યા પછી આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું બધા વેજીટેબલ તે એડ કરીશું। તમે ડુંગળી ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો। આપણે પહેલાં પણ ચાટ મસાલો એડ કરીશું અને ઉપરથી પણ, એટલે આપણું મોળો લાગે નહીં મસાલા પાપડ એટલે। તો આવી જ રીતે બધી બાજુ સરસ વેજીટેબલ્સ ગોઠવી દીધા છે। હવે તેના ઉપર આપણે ફરી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી અને ઉપરથી થોડોક આપણે લીંબુનો રસ એડ કરીશું અને ઉપરથી આપણે થોડી સેવ પણ એડ કરીશું। તો તૈયાર છે આપણો મસાલા પાપડ। તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।